ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ના ના હા એમાં એવું થયું ઘરવાળા વયા ગયા ને હજી એને 10-12 વર્ષ થઈ ગયા. પછી મને ઘણા કહેતા કે હાલો વાંથી કરી આવી. તો મેં કીધું આપણે જાવું નથી, ખોટા પૈસા જાય છે એમાં, અને અમુક બાઈ ભાગી જતી હોય ને એટલે આપણે બારે ન ગયા બહુ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કેમ કપાઈ ગયો ફોન? ના ના તમે કીધું ને ગાડીમાં જાઉં એટલે મેં કીધું ગાડીમાં. હાલો મેં કઈ એવું નથી કીધું, ચાલુ રાખજો એમ કીધું. એમ કીધું ક્યાં? શું નામ છે તમારું? મનીષભાઈ મનીષભાઈ. છુખિયા. પપ્પાનું નામ શું છે? બચુભાઈ. બચુભાઈ હા છુછિયા. હા અચ્છા. છુખિયા. મનીષભાઈ બચુભાઈ છુછિયા. હા મોબાઈલ નંબર બોલો જી તમારો. 63 55 5 34 969 છેલ્લે. 969. હાજી. હવે હું બોલું છું 63 5 55 34 9 69. બરાબર. હા બરાબર ને? હા વોટ્સઅપ છે આમાં જ વાપરો છો તમે? હા એમાં જ છે. એમ? હા ક્યાં સમાજમાંથી છો તમે? અમે ભાનુશાળી. ભાનુશાળી એટલે હાલારી ભાનુશાળી. હાલારી ભાનુશાળી. હા હા. એટલે તમને મેં પેલા કર્યો તો આની પેલા ખબર છે એકવાર. વાત થઈ ગઈ છે આપણે? હા બાયોડેટા તમને મોકલ્યો હતો. રેકોર્ડિંગ થઈ ગયું છે? વાત થઈ ગઈ છે? હા વાત નો થઈ પણ બાયોડેટા તમને મોકલી દો WhatsApp માં. જો એમાં તમે મને લખીને નથી દીધું ઓલી? એક જ મિનિટ હું જોઈ લઉં જરા. આપણે રેકોર્ડિંગ નથી થઈ ગયું ને? આપણે વાત નથી થઈ ગઈ? ના ના વાત નહીં થઈ. તો ડબલ વાત કરવી નહીં, બીજું કાંઈ નહીં. હા થઈ ગયું તો હું રેકોર્ડિંગ પડ્યું જ હોય તમારું. હા ઈ તો પડ્યું હોય. બરોબર. આજ ફોન થી વાત કરેલી છે કે બીજા ફોન થી વાત કરી હોય? આ ફોન થી ઓકે. 63 5 55 માં. બરાબર. એ કઈ બતાવતું નથી. હા એટલે આ તમે જે કયો છો ભાનુશાલી, એટલે એ શેમાં આવે? કઈ રીતનું હોય? ભાનુશાળી એટલે અમારી અટક છે. હા અને સમાજ કયો આવે? સમાજ કયો આવે? સમાજ ભાનુશાળી. ઓમ બ્રાહ્મણ આપણે જનોઈ વાળા. હા એટલે બ્રાહ્મણ જ ને ટૂંકમાં. હા બ્રાહ્મણ. ઓમ બ્રાહ્મણ પણ ઓમ ભણસાળી. હા સમજાય. ઓમ ટૂંકમાં બ્રાહ્મણ પણ એ રીતે તમે ભાનુશાલી. હા સમજાઈ ગયું. હા બરાબર છે. જી સમજાય હોય ઈ કહેવાય ને. બરોબર. ના ભાઈ એ તો બરાબર. આ તો મને ખ્યાલ નતો એટલે ફસતા એટલે કરું છું. હા હા તમારું ગામનું નામ શું છે? નારણપુર. નારણપુર. હા નારણપુર. જામનગર થી 13 કિલોમીટર થાય. આપણે નારાયણપુરા આવે કે નારાયણપુર આવે? નારાયણપર. અચ્છા નારાયણપર. હા બરાબર છે. ગામનું નામ છે નારણપર. હા બરાબર છે. અને તાલુકો કયો આવે? તાલુકો જામનગર. અને જિલ્લો? જિલ્લો જામનગર. અચ્છા. જિલ્લો તાલુકો જામનગર. બરાબર છે. તમારી 50 વર્ષની ઉંમર? હા 50 નથી, 44 છે કઈ. અચ્છા તમારી ઉંમર છે 44 વર્ષ. બરાબર. શું કામકાજ શું કરો છો? કામકાજ ખેતીવાડીમાં દેખરેખ ને કોઈ આપણે વાડી છે બધું ભેગું.
એમ કેટલી જમીન કેટલી છે તમારે? જમીન જે 10 વીઘા. એમ 10 વીઘા જમીન છે. હમ. ભાઈઓ કેટલા તમે? ભાઈ 3 જી. હમ. બા નું છે ને એ રોટલામાં છે એટલે એ પ્રમાણે રાખવું પડે ને તમે ભાઈ. હમ. બરાબર છે. એટલે બીજા ભાઈઓ છે એમના અલગ અલગ ભાગ થઈ ગયા છે, અલગ અલગ થઈ ગયા છે જમીનમાં, કે આ જમીન સંયુક્ત છે? અત્યારે તો અમે 2 ભાઈ વાવી છીએ. બરાબર. તને ભાઈ નો ભાગ એમ. બા છે તાળ ગણે. એટલે 10 વીઘામાંથી 3 ભાઈનો ભાગ થાય ને? હા હા બરાબર છે, બરાબર, સમજાઈ ગયું. એટલે હા સવા ત્રણ વીઘા જેવી જમીન આપણે હા ભાગમાં આવે. હા બરોબર. ઓકે ઓકે. ઓકે હા. ઓકે, સમજી ગયો સમજી ગયો. તમારે બેનો કેટલા? બેનો 2. અચ્છા, 2 બેનો. બેન સાસરે વયા ગયા છે? હા 2 સાસરે. બરાબર છે, બરાબર છે. પછી તમારા જે બીજા ભાઈઓ છે એ આજુબાજુમાં જ જે છે તમારે? હા એક ભાઈ રીએ છે ને એક ભાઈ જામનગર રીએ. એવું છે, એવું છે. હા સમજાયું. બરાબર છે. કેટલું ભણ્યા છો તમે? હું 10. અચ્છા, 10 ભણ્યા છો. હા લખતા વાંચતા આવડે આપણે બધું. એમ. હોવ. બરાબર છે, સમજાઈ ગયું. સ્વાધ્યાય પરિવાર વાળા. એમ. હા પાંડુરંગ શાસ્ત્રી. બરાબર. બરાબર છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો પછી તમે જે અત્યારે આ જે ખેતી કામ કરો ને એવું બધું કરો છો, તો અંદાજિત તો કેટલીક આવક થઈ જતી છે તમારી? 2 લાખ ની થાય એમ. વર્ષ બરાબર. ની. એટલે 2 લાખ. બરાબર. હે પછી આજે મજૂર, હા, હે પછી આજે મજૂરી કામ કરો છો એ બધું અલગ, કે એ બધું 2 લાખમાં બધું આવી જાય ઈ તમારી અલગ અલગ. જમીન? ઈ તો અલગ આપણે. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ જામનગર ગયું. મકાન છે આપણે. એમ. જામનગરમાં મકાની છે? હા ઈ ભાડે આપી દીધું. અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. એક મકાન છે જામનગર, તમે ભાડે આપી દીધું. હા બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો આ જે તમારા 44 વર્ષ થયા હતા, તો હા. 44 વર્ષ તમારા થયા છે, તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના ના હા એમાં એવું થયું ઘરવાળા વયા ગયા ને હા. હજી એને 10-12 વર્ષ થઈ ગયા. પછી મને ઘણા કેતા કે હાલો વાંથી કરી આવી. તો મેં કીધું આપણે ઈ જાવું નથી, ખોટા પૈસા જાય છે એમાં, અને અમુક બાઈ ભાગી જતી હોય ને હમ. એટલે આપણે બારે ન ગયા બહુ. એટલે મારું એ કહેવાનું છે કે તમારા જે લગ્ન થયા હતા તો શું બન્યું હતું? એ ડિલિવરીમાં ઓફ થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. બાબુ ને 2 વયા ગયા. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. મમ્મી દીકરા બે હા ગુજરી હા ગયા. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એ વાતને 10 વર્ષ થઈ ગયા, હા બરોબર? 10-12 વર્ષ અને થઈ ગયા. 10-12 વર્ષ થઈ ગયા, અને તમે પછી ઓલો વિચાર કર્યો, પણ તમને એમ થયું કે ભાઈ આમાં થોડુંક આવું બધું બને છે, એટલે તમે ઈ હા કર્યું નહીં. તમારા વિડિયા મેં જોયા ને જી એટલે મેં કીધું આમાં સારું મળી જશે આપણે. જી જી, સમજાઈ ગયું સમજાઈ ગયું. તમને આશા બંધાણી કે હમ ભાઈ આ હિતેશભાઈની ચેનલમાં આપણે મુકાવી જોઈએ. હા, બરોબર છે. અને ઘણી વખત મળી પણ જાય. એનું કારણ છે કે હા જેમ આપણે જરૂરિયાત હોય છે એમ સામે પાત્રને પણ જરૂરિયાત હોય હા છે, તો એકબીજાનું એડજસ્ટ થઈ હા જાય. મળી જાય. બસ. અને આ પાછું એવું છે કે આની અંદર કાંઈ તમારે ગુમાવાનું નથી. થઈ હા જાય, બરોબર. હા થઈ જાય તોય હા ગુમાવાનું નથી, અને ન થાય તો પણ તમારે કાંઈ ગુમાવાનું નથી. બરોબર. બરાબર હા છે. હા જી, બસ. હા. ના ના, હા બહુ સરસ છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હા તમારો ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા ખાસ મારે એ તમને કહેવાનું છે કે જેમ તમે એક બ્રાહ્મણ સમાજ, જે ભાનુશાલી બ્રાહ્મણ સમાજમાંથી છો, તો હા સામે હા બીજું કોઈ સમાજ હોય તો તમારે હાલે, કે આપણે આપણા જ સમાજમાં કરવું છે? હાલે હાલે. આપણે બ્રાહ્મણ છે, પટેલ છે, પછી કુંભાર છે, ગમે ઈ જી હાલે. જી જી, આટલા સમાજ તમને ચાલશે, બરાબર ને? હાલે હાલે. હા ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પાત્ર અને સારું હે? હે, પાત્ર વ્યવસ્થિત હોય ને જી 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 જી, બરાબર છે. ઘર કોઈ રાખી સંસ્કારી, દે. બસ બસ, સંસ્કારી કોઈ પાત્ર મળી જાય તો ઘર સંભાળીને બેસી જાય એવું પાત્ર મળી જાય, બરાબર તમને? હા હા સમજી ગયો સમજી ગયો. હા. અને અ, હમ. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરોબર. હા બરાબર? ભલે. અને તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકીએ. હા બરાબર. હા. હાજી હાજી. હા. આ નંબર ઉપર ફોટો મોકલી ને. જી 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 જી, આ જ નંબર પર મોકલી આપો. હા. ભલે ભલે. એ હા હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.